નમસ્કાર દોસ્તો, નિર્માણ સ્પેશિયલમાં પંકજ સાથે તમારું સ્વાગત કરું છું. મિત્રો, 4 ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે છે. એવા તબક્કે પ્રજાજનોને હું એ પૂછવા માંગીશ કે કેન્સર અંગેની જાગૃતિ કેટલી. જે યુવાનો માવો ખાય છે, સિગરેટ પીવે છે, જે સિનિયરો માવો સિગરેટનું વ્યસન ધરાવે છે, આપણે એમને પૂછીએ કે તમે જાણો છો કે આનાથી કેન્સર થાય છે? આવો એક અવેરનેસ માટેનું ઝુંબેશ કરીએ. આવો પૂછીએ એમને, જે પીતા હોય એને જઈને પૂછીએ કે તમે જાણો છો કે આનાથી કેન્સર થાય છે? 110% બિલકુલ ખોટી વાત છે. હું જ્યાં સુધી ભણ્યો છું ત્યાં સુધી મને એવું ખબર છે કે આપણા મુખને તિજોરીની જેમ રાખવું જોઈએ, કચરા પેટીની જેમ નહીં. મુખમાં જેમ આપણે સારો ખોરાક લઈએ છીએ એમ આપણે માન લો સામાન્ય તમાકુ અને સોપારી સાથેનું મિશ્રણ ખાઈએ અને રોજ સવારે મુખ સાફ કરીએ તો એમાં કોઈ જ જાતનો કોઈ વ્યસનનું કોઈ રોગ થાય એવું હું માનતો નથી. મુખને કચરાપેટી રાખો. તમે કોઈ વ્યસન ન કરતા હો પણ તમે મુખને સાફ ન રાખો અને બજારું જંક ફૂડ ગમે તે તેલમાં તળેલા હોય એ તમે ખાયા કરો તો પણ આ સંભાવના છે. સગર્ભા વ્યક્તિઓને પણ થાય છે, લેડીઝોને, અથવા તો બ્રેસ્ટ કેન્સરના કિસ્સાઓ તમે સિવિલમાં જાઓ, ગુજરાત મુકામે સૌથી મોટી હોસ્પિટલ એશિયાની છે, ત્યાં પણ સર્વે કરવો તો એ સ્ત્રીઓ બિચારી કોઈ વ્યસન નથી કરતી છતાં પણ એમને બ્રેસ્ટ કેન્સર થાય છે. એટલે ફક્ત વ્યસનથી જ થાય છે એવું નથી. હા, ગુટકા જે છે એ ગુટકા ન ખાવા જોઈએ, પણ આપણી ધાર્મિક પરંપરા પ્રમાણે વર્ષોથી હું જોતો આવું છું કે ઘણી લોકો વર્ષોથી સૂડી અને સોપારી રાખતા હતા. સોપારી કતરીને લોકો સોપારી ચાવતા હતા. ઇટ ઇઝ અ રીઝન ફોર સાયન્ટિફિક કે એનાથી તમારું લોહી પાતળું રહે. શિયાળો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય, એમાંથી તમારા બીપીનું લેવલ જે છે 80-100 સિસ્ટોલિક હિસ્ટોલિક એ વ્યવસ્થિત રહે. એના માટે એ સોપારીની પરંપરા હતી. પણ કદાચ એમાં તમાકુ મેળવીને પણ ખાઓ તો એનાથી કેન્સર થાય એવું હું માનતો નથી. સિવાય કે તમે મુખ સાફ ન રાખો, તમારું મોઢું જે છે સાફ ન રાખાવો, બ્રશ ન કરો. લોકો પહેલાં દાંતણ કરતા હતા લીમડાનું. હાલમાં ટેકનોલોજી આવી છે, લોકો બ્રશ કરે છે અને કોઈ પણ ટ્યુબ વાપરે છે, કોલગેટથી લઈને ગમે તે. પણ એ ગમે તેમ પ્રમાણે મુખ સાફ રાખવું જોઈએ. અને બજારું ખોરાક જે વારંવાર તેલમાં તળેલો હોય એવો વારંવાર ન ખાવો જોઈએ. જેના આજના દુનિયામાં એમ કહેવાય કે જંક ફૂડ ખાધું. જંક ફૂડમાં હજારો પ્રકારની વસ્તુઓ આવે છે, ચાઇનીઝ છે કે ગમે તમે ગણો, પંજાબી છે કે સાઉથ ઇન્ડિયન છે. મુખ સાફ ન રાખો તો પણ આ થઈ શકે છે. મારે મસાલા અને તમાકુનું વ્યસન છે અને લગભગ 12-13 વર્ષની ઉંમરથી છે મને. અત્યારે મારે 58 રનિંગ ચાલે છે. કેટલું વળગણ છે તમને વ્યસન વગર ન ચાલે? શું? ના, એવું નથી. ક્યાંય કોઈ જગ્યાએ ન મળતું હોય કે ભાઈ તમાકુ ન મળતી હોય, મસાલા ન મળતા હોય તો એ ચાલી શકે એવું છે. રોજના ક્રમ પ્રમાણે કેટલા મસાલા ખાવા જોઈએ? મારે લગભગ રોજના 5 થી 6 મસાલા હું ખાઉં છું જ. અને પહેલાં કેટલા ખાતા હતા? પહેલાં બી એટલા જ ખાતો હતો. તો હાલમાં તમારી 56 વર્ષની ઉંમર છે, 58 વર્ષની. 58 વર્ષની ઉંમર છે. તો 58 વર્ષથી ખાવ છો તો શું તમારું એવું માનવું છે કે માત્ર પાન, બીડી કે તમાકુ ખાતા હોય એવા લોકોને જ કેન્સર થાય છે? એ બાબતે આપનું શું માનવું? ના, એ વાત તો બિલકુલ ખોટી છે. કારણ કે મારા ફાધરની ઉંમર અત્યારે રનિંગ 82 વર્ષ છે અને એ બી નાનપણથી મસાલા ખાતા હતા અને આજની તારીખમાં પણ એ ખાય છે. પણ કોઈ પણ પ્રકારનું ડાયાબિટીસથી માંડી કોઈ નાનો પણ રોગ નથી અને એકદમ તંદુરસ્ત છે. તો તમે હેલ્થ બાબતે શું કહેશો? ભાઈ કેન્સર વ્યસનીઓને જ થાય છે? ના, બિલકુલ નથી થતું. એ વખતે કેન્સરનું પ્રમાણ નોર્મલ હતું. બરોબર છે. બહુ અતિશય હતું નહીં. પણ હાલના યુગની અંદર અત્યારે કેન્સરનો પ્રતિભાવ વધતો જાય છે. હવે એનું મુખ્ય કારણ આ તમાકુનું સેવન. જો તમે તમાકુનું સેવન બંધ કરશો તો તમારું આરોગ્ય સારું સચવાશે, તમારું ઘરનો સંસાર સારો ચાલશે, તમારા બાળકો સુખી થશે. અને અમારો વિષય એ છે કે શું માત્ર વ્યસનીઓને જ કેન્સરના ભોગ બને છે? એ બાબતે આપનું શું માનવું? લગભગ તો સાચી જ વાત છે. જે લોકો વ્યસન કરે છે ને એ લોકોએ ખરેખર તો વ્યસન મુક્ત બનવું જોઈએ. હાલનો આપણો સમાજ ક્યાં જઈને અટકશે
એમના બાળકો આજે કોઈ બી વ્યસન કરીએ તો પછી એમના બાળકો નાના નાના હોય, એમની પત્ની વિધવા થાય. આ બધું એક દુરસ્ત આપણું જીવન છે. આપણું ઘડતર કેવી રીતે જીવન પાર પાડવું એ આપણા પોતાના ઘરની, પોતાના પતિ, પોતાના બાળકો કેવી રીતે જીવશે એ બી એમને ધ્યાન રાખવું જરૂરી છે. ના ના શું માનવું છે? ના, અમે એ નથી માનતા. અત્યારનો ખોરાક, મેઇન કારણ ખોરાક જ છે અત્યારનો કેન્સર થવા પાછળ. કારણ કે અત્યારે ખાતર, યુરિયા ખાતર થઈ ગયા છે, કેમિકલ યુક્ત ખોરાક આવે છે, એના હિસાબે. તો વ્યસનીઓને કેન્સર નથી થતું એવું કઈ રીતે કહો છો? આપણે એમ બી નથી કહેતા કે વ્યસનીઓને નથી થતું, પણ ફક્ત વ્યસનીઓને જ થાય છે એ તો હું માનતો જ નથી. કારણ કે અમારા ઘરમાં મારી મધરને કેન્સર થયેલું છે, અમારી સામે લેડીઝ હતા એમને કેન્સર થયેલું છે, એમને કોઈ જ વ્યસન નથી. અચ્છા. અને તમે પોતે કેટલી નાની ઉંમરથી તમે પાન મસાલા ખાતા હતા? હું 25 વર્ષથી ખાઉં છું પાન મસાલા. અને કેટલી નાની ઉંમર હતી ને હાલમાં કેટલી ઉંમર છે? અત્યારે 45 વર્ષની ઉંમર છે હા હા. અને 20 વર્ષની ઉંમર હતી ત્યારથી ખાતો હતો. અને તમે તો આના વ્યવસાય સાથે જોડતો, રોજે રોજ જે લોકો આવે છે કેટલા પાન મસાલા રોજે રોજ બંધાઈ જાય છે. હા, લઈ જાય છે. જતા હોય, નોકરીએ જતા હોય. ઘણા વ્યક્તિઓ છે જે લઈ જાય છે, પણ અત્યાર સુધી એમનો કોઈ કેસ એવો નથી કે એમને કેન્સર હોય કે કોઈ તકલીફ હોય. અને આપ પોતે કેટલા વર્ષોથી મસાલા ખાવ છો કે પાન ખાવ છો? 40 વર્ષની 40 વર્ષથી. શું તમારું એવું માનવું છે કે ભાઈ વ્યસનીઓને જ કેન્સર થાય એ બાબતે આપનું શું માનવું? મારું કહેવાનો મતલબ એવો છે કે એને થતું હોય એને થતું હોય, બાકી નથી થતું એને કંઈક વ્યસનથી નથી થતું. બરોબર છે. અને આપ કેટલા વર્ષોથી આશરે મસાલા ખાવ છો? 40 વર્ષ કહું છું ને. હા. અને તમને એવું નથી લાગતું કે ક્યારે કેન્સર અને ગ્રામ્ય જીવન જે લોકો છે જે તમારા મિત્રો પણ છે, તો કેટલા વર્ષથી એમની તંદુરસ્તી કેટલી બરકરાર છે એવું કહેશો ને? બરાબર છે. તો તમારું શું માનવું છે કે ભાઈ જે કેન્સર થાય છે તો માત્ર વ્યસનીઓને જ થાય છે? ના ના, એવું નથી હોતું. જે લખેલું હોય થવાનું જ છે. એવું નથી કે વ્યસનથી જ થાય છે. જે નથી ખાતો વ્યસન હોતું એને બી થાય છે. વ્યસન કરવાથી, તમાકુ ખાવાથી માત્ર કેન્સર થાય છે એવું નથી હોતું. સિગરેટ, પાન મસાલાથી તો થતું જ હશે. 100% તમાકુ ખાવાથી કેન્સર થાય છે. પણ આજકાલના લોકોનું રોજિંદુ જીવન પણ એવું થઈ ગયું છે, ખાધા ખોરાકી, બહારનું વધારે પડતું ખાવું, લેટ નાઇટ સુધી જાગવું, અનિંદ્રા, એના લીધે પણ ઘણા બધી બીમારીઓ થાય છે. દરેક બીમારીની શરૂઆત પેટથી થાય છે. સમજો, ખાધા ખોરાકી પણ અત્યારે મરી મસાલા એટલા બધા હેવી થઈ ગયા, બિયારણો, યુરિયા ખાતર પણ એવા આપણે હાર્ડ વાપરીએ છીએ, જેના લીધે ખાધા ખોરાકીથી પણ કેન્સર જેવી મોટી મોટી બીમારીઓ થાય છે. આપણે જોઈએ છે સ્પોર્ટ્સમેન જે પણ હોય છે એ લોકો રોજિંદી કેટલી બધી કસરતો કરે છે. યુવરાજસિંહ જેવો મહાન બેટ્સમેન હતો તેને પણ કેન્સર થયું હતું. હીરો હિરોઈનો જે એ લોકોની જીવનચર્યા, ડાયટ પ્લાન બી ઊંચા હોય છે, સારા ખાધા ખોરાકી બી ખાતા હોય છે, પૈસા બી ખર્ચતા હોય છે, તો પણ એ લોકોને આવી કેન્સર જેવી મોટી બીમારીઓ થાય છે. તો આમ આદમી જે લોકો વ્યસન કરે છે, માત્ર ને માત્ર તમાકુ, બીડી, સિગરેટ, એના ભાવ વધી ગયા બજારમાં તો પણ લોકો ખાવાના તો છે જ, પણ ખાલી તમાકુથી કેન્સર થાય છે એ વાતમાં હું તથ્ય માનતો નથી. આ તદ્દન ખોટી વાત છે. વ્યસનથી કોઈને કેન્સર થયું હોય એવું ડૉક્ટર ભલે કહેતા હોય, સાબિત કશું થયું નથી. બરાબર. હું પોતે 20 વર્ષનો હતો ત્યારથી સિગરેટ પીતો હતો, 45 વર્ષ સુધી સિગરેટ પીધી. અત્યારે મારી ઉંમર 64 વર્ષ છે. દાડાના 7 પેકેટ પીતો હતો, 3 પેકેટ ઉપર ચાલું છું. એટલે એવું કશું છે નહીં. પણ હું વ્યસનને પ્રોત્સાહન આપવા નથી માગતો, ન કહો તો સારું જ છે. પણ જો એવું માનવામાં આવતું હોય કે ભાઈ તમાકુ ખાવાથી જ કેન્સર થાય છે, કે દારૂ પીવાથી જ લીવર ખરાબ થાય છે, દારૂ પીવો કે વ્યસન કરો પણ ખોરાક સરખો ખાઓ અને થોડું ફિઝિકલ એક્સરસાઇઝ, હેલ્થ કોન્શિયસ રહો. બરાબર છે. બાકી ખોરાક તો એ જ છે, જે ભેળસેળિયા ખોરાકને લીધે ઝેર બને છે. અને જે ઝેર તમે નાખો છો, પીઝા, પાસ્તાને, ફલાણા ઢીકણાને આ તે કહીને તમે જે ધંધો કરો છો, એના લીધે જ ફ્રોઝન ફૂડ છે કે જે બી છે એના લીધે તમને તકલીફ પડે છે. બરાબર છે. ગામડાના લોકો અત્યારે 90 વર્ષ સુધી વ્યસન હોવા છતાં એ જીવી રહ્યા છે અને મસ્તીથી ફરી રહ્યા છે. એમને મેરેથોનમાં લઈ જવાની છૂટ છે. કદાચ એવું બને કે શહેરના કોઈ છોકરાઓ કરતાં કે એમના કરતાં બી પણ એ સારામાં સારું દોડ લગાવી શકે, અને તોય એમને હાથ ચડતી નથી. અત્યારે 28 વર્ષના છોકરાઓ એક જ એટેકમાં ઉકલી જાય છે. ગામડાના લોકો 4 એટેક પછી બી શાંતિથી જીવતા હતા. એમને તે વખતે એમ્બ્યુલન્સ પણ નહોતી મળતી, દવાઓનો અભાવ હતો, છતાં એ લોકો જીવતા હતા. એટલે એવું કશું છે નહીં. એટલે તમને પોતે હાલમાં આટલું વ્યસન હોવા છતાં કેટલી ક્ષતિઓ છે શરીરમાં? કોઈ ક્ષતિ નહીં. મને નથી ડાયાબિટીસ, નથી બીપી. બરાબર છે. મારા ચશ્મા બી બેતાલા જ છે. હજી કોઈ નંબર નથી આવ્યા કે મેં નથી મોતિયો કઢાયો.
હા, ઘરનું ખાવાનું રાખું છું, બહારનું ખાવાનું ઓછું કરો તો સારું. નવયુવાન પેઢીને એટલું જ જણાવવાનું કે ખોટા પૈસા બરબાદ ના કરો પિઝા માટે કે પાણીપુરી માટે, બરાબર છે. ખાવા પીવાની જેટલી બી ભેળસેળિયા વસ્તુ આવે એના કરતાં ઘરમાં બનાવું નાખો. અને આ શરીર સારું રહે કે નથી રહેવું જવા દો, પણ જે સ્ત્રીઓ જે પોતે જ બનાવે ઘરે, અને જો બનાવવાનું એ લોકોને કંટાળો કરે એટલે બહાર ખાવાની ઈચ્છા થાય છે. બૈરું કે નહીં ને ગોરધન ઉપડ્યો નથી રવિવારે. અને હવે યુવાનોના આવા નફિકરા જવાબો બધું જાણ્યા પછી કેન્સર વિશેષજ્ઞ ડૉક્ટરને પૂછીએ કે કેન્સરના કેટલા કેસ હાલમાં છે, કેટલો વધારો થઈ રહ્યો છે અને કેમ એના માટેની અવેરનેસ જોઈએ. આવો કેન્સર વિશેષજ્ઞને મળીએ. આ આખા વિશ્વમાં અને ભારતમાં એક ચિંતાજનક બાબત છે કે કેન્સરના કેસોમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. આમ જોઈએ તો દર 5 વર્ષે 12.7% દરે આ કેસીસ વધી રહ્યા છે. અને એમાં પણ પહેલાં અમે જે મોટી ઉંમરે થતા હતા રોગો કેન્સરના, એને બદલે યુવા વયે થતા જોઈ રહ્યા છે. એનું મુખ્ય કારણ છે આપણી ખરાબ જીવન પ્રણાલી, જીવનશૈલી. એટલે જંક ફૂડ, પ્રદૂષિત હવા. હવે આપણે જોઈએ કે દિલ્હીમાં કોઈ સ્મોકિંગ નથી કરતું તો પણ હવા જ એટલી દૂષિત ઝેરીલી બની છે કે સ્મોકિંગ કરે એના જેટલું જ એનું રિસ્ક કેન્સર થવાનું વધી જાય છે. સાથે સાથે ભેળસેળ અને કોઈ પણ જાતના ભય વગર આપણે એક નોર્મલ ખોરાક તરીકે નોર્મલ ગણી લઈએ છીએ. એરેટેડ પીણા છે કે જેમાં સુગર આપણને કોઈ અડધી વાટકી કહે કે તમે ખાઈ જાઓ તો તમે ના ખાઓ, પણ આમાં તમે આરામથી ગટગટાવી જાઓ છો અને એનાથી તમને ફેટી લીવરને થતું લીવરના કેન્સર. અને આપણે વ્યાયામનો અભાવ. પહેલાં આપણી તંદુરસ્ત જીવન પ્રણાલીમાં વ્યાયામ, યોગ અને ચિંતામુક્ત પ્રસન્નતાવાળું વાતાવરણ હતું. દરરોજ મિત્રો સાથે ફરતા હતા, હસતા ફરતા હતા ને અજાણતા જ કેટલું બધું ચાલતા હતા. એના બદલે વોટ્સએપ થઈ ગયા, ફોન થઈ ગયા. આપણે બેઠાડું જીવન થઈ ગયું. ઘરના રોજબરોજના કાર્યોમાં પણ ઘણી બધી કસરતનો અભાવ થઈ ગયો, કારણ કે આપણી સગવડો વધતી ગઈ એમ વ્યાયામ ઓછો થતો ગયો. તો મને એવું લાગે છે કે કેન્સર થવાના કારણોમાં તમાકુ, આલ્કોહોલ અને વ્યસનો તો ખરા જ, ઘણી જાતના ચેપો પણ ખરા, પણ સાથે સાથે આ બધી વસ્તુ પણ ખૂબ ભાગ ભજવી રહી છે. કેન્સર મટી જ શકે છે અને એનું એક ખૂબ અગત્યનું કારણ એ છે કે જાગૃતિ આવી છે અને કેન્સરનો ભય ઓછો થઈ ગયો છે. પહેલાં તો કેન્સરના દર્દીઓની સાથે એમના સગાવાલા જે આવે ને એ ખૂબ ડરેલા હોય, એટલે કેન્સરને બતાવવા માટે, નિદાન માટે પણ ઘણું મોડું થાય. સારવારના આડઅસરને ભયને કારણે સારવાર શરૂ કરવામાં પણ મોડું થાય. હવે એવું રહ્યું નથી. હવે જાગૃતતા આવી ગઈ છે એટલે બધા સામેથી જાય છે કે મને આ કેન્સર તો નહીં હોય ને. હમણાં જ ઉદાહરણ આપું કે એક ભાઈ વોકર્સ ક્લબમાં કાંકરિયા, એમને ઝાડામાં લોહીને કાળો ઝાડો આવ્યો. એમણે તરત જ પોતાની તપાસ કરી, કારણ કે જાગૃત હતા. તો એમને વહેલા સ્ટેજમાં કેન્સર પકડી ગયું, એનું ઓપરેશન થઈ ગયું અને સુળીનો ઘા 100થી સરી ગયો. એમને ઓપરેશન પછી બીજી કોઈ શેક કે કીમોથેરાપી કે ટાર્ગેટેડ કે ઇમ્યુનોથેરાપીની જરૂરત જ ના પડી. તો મિત્રો, ઘણા બધા ચિહ્નો કેન્સરના એવા હોય છે કે જે સાદી બીમારીમાં પણ હોય, પણ કોઈ પણ નવું ચિહ્ન આવે કે લાંબા સમય સુધી ન રૂજાતું કોઈ પણ શરીરમાં ઘાવ કે ચાંદુ હોય, આપણો અવાજ બેસી ગયો હોય, ખોખરો થઈ ગયો હોય, શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ કે સોજો આવે, આપણા સ્તનમાં અસામાન્ય ફેરફાર થાય, નીંટડીમાંથી પાણી આવે, લોહી આવે, નીંટડી અંદરની બાજુ ખેંચાઈ જાય. એટલે આપણે જો કેન્સરના સામાન્ય ચિહ્નો વિશે પણ બધાને જાગૃતતા હોય તો એને વહેલું પકડી શકાય અને નિદાન જેટલું વહેલું મોટું એટલું સહેલું. એટલે આ કેન્સરના નિદાન માટેના જે ચિહ્નો છે એ આપણી જાતે તો આપણે યાદ રાખવા જ જોઈએ કે આપણે અચાનક કોઈ કારણ વગર વજન ઘટે, તાવ આવે, ઉધરસ લાંબા સમયથી ચાલતી જ હોય, અવાજ બેસી જવો કે ઘોઘરો થઈ જવો, શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ કે સોજા જેવું લાગે, સ્તનની ચામડીમાં ખરજવા જેવું લાગે, નીંટડી અંદરની બાજુ ખેંચાઈ જાય અથવા નીંટડીની આજુબાજુ કંઈક નવી ફોલ્લીઓ થાય, નીંટડીમાંથી પાણી કે લોહીનો સ્રાવ આવે અને શરીરના કોઈ પણ ભાગમાંથી લોહી આવે, દુર્ગંધયુક્ત સ્રાવ થાય, પછી એ યોનિ માર્ગ હોય, પેશાબ માર્ગ હોય કે કોઈ પણ ભાગમાં હોય. તો આ બધાની અંદર આપણને
એ સામાન્ય બીમારીના ચિહ્નો પણ હોઈ શકે, પણ ડૉક્ટરને બતાવી દેવું સારું. અને બીજી વાત કે આવા કોઈ ચિહ્ન ના હોય તો પણ આપણી જે ઉંમર 45 વર્ષ થઈ તો દર વર્ષે પોતાનું એક સામાન્ય બોડીની ચેકઅપ તો કરાવી જ દેવી અને સાથે સાથે તંદુરસ્ત જીવનશૈલીને બધું રાખવું. અને અત્યારે તમને નહીં ખબર હોય પણ સાયન્સ એટલું બધું આગળ વધ્યું છે કે કેન્સરના વહેલા તબક્કાના કેન્સર તો મટી જ શકે છે, પણ 3જા અને 4થા સ્ટેજના કેન્સર પણ એના નિદાન પછી અમે મોલેક્યુલર ડાયગ્નોસિસ અને એક્ઝેક્ટ ટાર્ગેટેડ કે ઇમ્યુનોથેરાપી કઈ લાગુ પડશે એ તપાસ કરીને એ સારવાર આપીએ છીએ. તો એમનું જીવન જેમ લાંબા વર્ષો સુધી ક્વોલિટી ઓફ લાઈફ ઘરે રહીને સામાન્ય જીવન પણ જીવે છે. એટલે પેલાને મટાડી શકાય છે ને આને લાંબો સમય ક્વોલિટી ઓફ લાઈફ મળે છે. એટલે કેન્સરનો ભય રાખ્યા વગર આપણને કંઈ પણ થાય તો કેન્સર તો નથી ને, એ જ નિદાન કરાવી ને આપણે આગળ વધવું જોઈએ. આપણે કોઈ 4 વ્હીલર કે 2 વ્હીલર લીધું હોય તો આપણે એની નિયમિત સર્વિસ કરાવીએ છીએ, ના બગડી હોય તો પણ. એ જ રીતના આ પણ ભગવાને આપણને કિંમતી શરીર આપ્યું છે તો એનું દર વર્ષે એકવાર તો તપાસ કરાવવી જ, અને વચ્ચે ક્યાંક ખોટકાઈ કે કંઈ નવું ચિહ્ન લાગે તો તરત જ સર્વિસ કરાવી, એટલે ડૉક્ટર પાસે જવું. અમારા સર્વે દરમિયાન કેટલાક સિનિયર સિટીઝન ને વૃદ્ધો એવા પણ મળ્યા જેમણે કીધું આખી જિંદગી અમે તો 80 વર્ષ બીડી પીધી, અમને ક્યારેય કેન્સર કોઈને થયું નથી. ગામ પીતા હતા ગામડાઓમાં. એટલે આ કેન્સર છે ને તમારું નવા ખોરાકની દેન છે. તો ડૉક્ટર સાહેબને પૂછીએ કે આ ખરેખર સાચી વાત છે. પહેલાંના જમાનામાં ગામડાઓમાં હુક્કો અને બીડી પીતા તો કેન્સર થતું નહોતું, અને એમનો દાવો છે કે અમે લોકો વર્ષોથી બુધાલાલની પડીકી ખાતા અમને કેન્સર ક્યારેય થયું નથી. તો ખરેખર આ તમાકુ લેનારને જ થાય છે કે ના લેનારને પણ થઈ શકતું હોય છે? આ વાત ખોટી છે. વ્યસનીઓને વ્યસન કેન્સર થાય એ વાત ખોટી છે. પણ તમે આવો, હું તમને એવા કેટલાય દાખલા બનાવું જે બિન વ્યસની છે, જે છીકણી નહીં કરતા, જે કોઈ દાડો નખમય રોગ નહીં, એવા લોકોને વ્યસન થાય આપેલું આ કેન્સર થયું છે અને હાલ હોસ્પિટલમાં પીડાય છે. કેટલાકને બાયપાસ સારી કરી છે, એમના ઘેર માતાઓ રડે છે, પિતાઓ રડે છે, એમના ઘરે. અને ગ્રામચલી મારો દાવો છે કે વ્યસનીઓને કદીય થતું નથી. વ્યસનને મારે છે, ઝેરને મારે છે. આ કંઈ દારૂનું વ્યસન હોય, ડ્રગ્સનું હોય, છીકણીનું હોય, કબીલીનું હોય કે સિગારેટનું હોય, કોઈ પણ હોય, ગમે તેને થાય છે કેન્સર તો. બરોબર છે. અને ખોરાકના અનુરાઈને થાય છે. બરોબર છે. અને ગામડામાં હવામાન ખોરાક પાણી ચોખ્ખું હોય ને એટલે થોડું ઓછું એવા થાય, પણ તોય આ કેન્સરના બીમારી તો હમણાંથી ઘણી વધી છે. બરોબર છે. અત્યારે હાલ અમારા ગામમાં 8-10 માણસો બીમાર છે કેન્સરના. મોટી ઉંમરના નહીં, નાની ઉંમરના. કેવી છે જેને નાની ઉંમરના. અચ્છા. અને વ્યસનો જેને છે, વ્યસન જેની ઉંમર હા, વધારે એ છે, વ્યસન પુષ્કળ છે, એ લોકોની તંદુરસ્તી એ કેવી છે? લોકો અમુક તંદુરસ્ત જ હોય છે. હા હા હા. અને એમની કામગીરી શું હોય છે? કામગીરી, ખેતીવાડી ને એવું મજૂરી હોય. એ તો બધું થાય, વ્યસન વગરનાને થતું જ હોય છે. એટલે આ કુદરતી કહેવાય. આમ અને ગામડાના લોકોને નાનપણથી વ્યસન હોય છે તે છતાંય નથી થતું. હા, જી. એમને કામના મજૂરીનું લીધે, કામના લીધે આરોગ્ય સારું રહેશે. હા હા. એમ. અને ભલે વ્યસન હોય પણ એમનું જીવન હાર્ડવર્ક કેટલી મહેનત મજૂરી. મહેનત કરવાથી નથી થતું ઘણા. બાકી વ્યસન કેટલા ગામડામાં વ્યસન કેટલા ટકા લોકોને કહી શકાય? કેટલા ટકા લોકોને વ્યસન હોય છે? એ તો બહુ અનુમાન ઓછું થાય ને. હવે ઘણાને 7% આમ રહે છે. બરાબર. નાનપણથી જ એનું નાનપણથી. નાનપણથી જ. હા. એટલે શું એવું કહી શકાય કે માત્ર ને માત્ર વ્યસનીઓ એને જ કેન્સર થાય? ના, વ્યસન વગરનાને થાય છે. બરોબર છે. હા. ઓકે. આ તો કુદરતી છે આ બધું, અને ખોરાક ઉપર. હા. આ તમારી પોતાની ઉંમર કેટલી? 81 વર્ષ. 81 વર્ષ. બરોબર છે. હા. તો તમારું કેવું હતું જીવન ને તમારું કોઈ વ્યસન હતું નાનપણમાં? ના, કંઈ નહીં. ચા સિવાય કશું નહીં. બરોબર છે. બસ. અને મહેનતે ખરી. બરોબર છે. હા, મહેનત કરી, નોકરી કરી શિક્ષકની 58 વર્ષ સુધી, ત્યાં સુધી કશું થયું નહીં. અને આ બીજા 22 વર્ષ થયા. અને વ્યસનનું પ્રમાણ ગામમાં કેટલું હોય છે, ગામડાઓમાં કેટલું હોય છે? ઓછું હોય છે. એ નહીં કરતા એને બી થાય છે. બરોબર છે. નહીં ખાતા નહીં પીતા તો બી એને કેન્સર થઈ જાય છે. બરોબર. તમારું કેટલા વર્ષથી, કેટલી નાની ઉંમરથી વ્યસન હતું? શેનું વ્યસન હતું? મારે આ પાન, બીડી, મસાલો, ઓહો. ચા, 3 વસ્તુ આપણે પ્રમાણિક તો જોઈએ. અને તમારે શેનું કામ હતું ગામડા? તમારા ગામમાં શેનું કામ કરો? ખેતીવાડી? ખેતીવાડી એ ફર્નિચરનું કામ કરું છું. બરોબર છે. શું? તો રોજે રોજ કેટલા પાન મસાલા ખાતા હતા? એ વખતે ઉંમર કેટલી હતી તમારી?
એ વખતે મારી ઉંમર પહેલાં 4-5 પડીકી થતી હતી. ઉંમર અત્યારે કેટલી હતી ત્યારે? ત્યારે મારે 10 વર્ષ, 10 વર્ષની ઉંમર હતી. અને હાલમાં કેટલી ઉંમર છે? 60 વર્ષ. 60 વર્ષ. તોય છતાં કોઈ રોગ નથી. ના, તંદુરસ્તી માટે શું કહેશો તમે? કમ્પ્લેટ આપણે અને તંદુરસ્ત. હાલમાં કેટલા પડીકા પાન મસાલાઓ ખાવ છો? અત્યારે 10 પડીકી થઈ જાય. મેં વ્યસન તો કોઈ બી બીડી બહુ પીતો હોય, મસાલા બહુ ખાતો હોય એને થાય, ને કે આપણા જીવન તો કશું જ નહીં. તમારે જવાનીમાં તો ત્યારે શેનું વ્યસન હતું? બીડી બીડી કેટલી પીતા હતા રોજની? રોજની 1 ગળી બીડી પીતા હતા. અને એ વખતે કામ શું કરતા હતા તમે? કામ તો અમે મજૂરી કાયમથી કરેલી છે, જિંદગી મજૂરીમાં જ કાઢી છે. એ વખતે આહાર વિહાર કેવો હતો? ખાધા ખોરાક? એ વખત તો ખોરાકો બધા સારા હતા, પણ અત્યારે તો નથી એવો ખોરાક. તો એક ગ્રામજન તરીકે તમારું શું માનવું છે કે માત્ર ને માત્ર વ્યસની હોય એને જ કેન્સર થાય? ના ના, એવું તો કશું જ નહીં. એવું તો કશું નહીં. અત્યારે અન્યને કેન્સર થતા હોય. આ દુનિયાના લોકો શું કહે છે કે આ વ્યસનવાળાને કેન્સર થાય છે ને પેલાને થાય છે. ના, આપણે એવું નથી. બરોબર છે. કારણ કે અમે જિંદગીથી મજૂરી જ કરીએ છીએ આ ગામની અંદર. કોઈ બી પૂછો, આ માસ્તરને પૂછો, જેના હોય એને કેન્સર છે ને કે આપણે કોઈ કેન્સર નથી. સૌથી મહત્વનો પ્રશ્ન ડૉક્ટર સાહેબને પૂછીએ કે કેન્સર મટી શકે ખરું? શું કેન્સર એટલે કેન્સર કે ના મટવાના ચાન્સ છે? આવો પૂછે ડૉક્ટર સાહેબને. આ એક માન્યતા છે. કેન્સરનો રોગ આજ હમણાંના સમય પ્રમાણે આપણા દેશમાં, આપણા રાજ્યમાં બહુ ઝડપથી વધી રહ્યો છે. એનું પ્રમાણ ખૂબ જ ઝડપથી, અને ખાસ કરીને યંગ એજમાં, એટલે કે મિડલ એજમાં, કે એ 25 વર્ષ હોય, 35 વર્ષ હોય, 45 વર્ષ, જે માણસને પ્રોડક્ટિવિટી, જેને દેશના વિકાસમાં જેણે પ્રોડક્ટિવિટી આપવાનું કામ હોય, એની જગ્યાએ કેન્સરગ્રસ્ત થઈને એ તથા એનું ફેમિલી સામાજિક, આર્થિક બધી રીતે ખુવાર થઈ જતા હોય છે. આ એક માન્યતા છે. સૌથી મોટું કારણ તમાકુ અને આલ્કોહોલ છે. તમાકુ હું તો કહીશ એક સામાજિક દૂષણ છે, જેનો આપણે સૌએ સાથે મળીને, અમે ડૉક્ટર્સ અને સમાજ, સોસાયટી, કુટુંબ બધાએ ભેગા મળીને આને નાબૂદ કરવું જોઈએ. આજકાલ તમે જોતા હશો, આઈ એમ શ્યોર કે શાળા કોલેજના સમયથી આ બધા વ્યસનોની લત લાગે છે, અને જે પછી કાયમ છૂટી જ નથી શકતી. તમારા મગજના જે સાદી ભાષામાં કહું તો જે કહેવાય ને કે વાયરિંગ એટલા બધા સ્ટ્રોંગ બની જાય છે કે માણસ એને ચાહે તોય પછી 25, 30, 35 વર્ષે છોડી નથી શકતા. અને વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલું છે કે ઓરલ મેલિગ્નન્સીસ, સૌથી પ્રથમ તો ઓરલ એટલે કે મોઢા ગળાના કેન્સર, એનું મુખ્ય કારણ તમાકુ અને આલ્કોહોલ છે. આ સિવાય તમાકુ તો બધી ઘણા બધા કેન્સર્સમાં પોતાનો ભાગ ભજવે છે. આલ્કોહોલ પણ અન્નનળીના જઠરના કેન્સરો, તમાકુ, આલ્કોહોલ બ્રેસ્ટ કેન્સર્સ, સ્વાદુપિંડના કેન્સર્સ, એટલે શરીરમાં એકલા મોઢા ગળાના નહીં, તે સાથે શરીરના બીજા ઘણા બધા કેન્સરમાં તમાકુ અને આલ્કોહોલ ભાગ ભજવે છે. એટલે હું તો કહીશ કે આવી કોઈની વાતોમાં આવવું ના જોઈએ. તમાકુ અને આલ્કોહોલ બંનેનો સદંતરપણે કોઈ માણસ જો વ્યસન કરતું હોય તો આજે ને હમણાંથી ત્યાગ કરવો જોઈએ. એ 2 ઘડીની મજા છે. એની સજા તમે જ્યાં સુધી નથી જોઈ ત્યાં સુધી એ માણસને ખબર નથી કે પાછળ કેટલું બધું સફરિંગ છે. અમે લોકો એ રોજ જોતા હોઈએ છીએ, ડે ઇન ડે આઉટ, કે એકવાર કેન્સર થાય પછી દર્દી કેટલી બધી રીતે પરેશાનીઓમાંથી પસાર થવું પડતું હોય છે. અને એ એકલું નહીં, સાથે સાથે એના કુટુંબે પણ. એટલે આવી માન્યતાનો પ્રચાર હું નહીં કરું, અને કરવો પણ ના જોઈએ. આપણે તો ઇનફેક્ટ આપણે તો એવું કહી શકાય કે ઓરલ મેલિગ્નન્સીસ માટે, કે જેના મુખ્ય કારણો તમાકુ, તેની બનાવટો અને આલ્કોહોલનું સેવન છે, એમાં આપણે દુનિયાની રાજધાની છીએ. આપણે ઘણી બધી વાતોમાં ગર્વ લેવા જેવું દેશમાં ઘણી બધી વાતો છે, પણ આ એક વાત એવી છે જેમાં જરા પણ આપણે કોઈએ ગર્વ ના કરવો જોઈએ. કારણ કે સૌથી વધારે કેસ આપણે ત્યાં જોવા મળે છે, ખાસ કરીને તમાકુને આલ્કોહોલના લીધે થતા ઓરલ કેવિટી, હેડ એન્ડ નેક એટલે કે મોં તથા ગળાના કેન્સર. ચોક્કસપણે મટી શકે. વૈજ્ઞાનિક રીતે વાત કરીએ તો
ઘણા બધા કેન્સર એવા છે જેમાં બહુ સારા ક્યોર રેટ છે. એક શરત છે એની, એક શરત છે કે વહેલું નિદાન થયેલું હોવું જોઈએ અને સમયસરની સારવાર થયેલી હોવી જોઈએ. તો જો વહેલું નિદાન, અર્લી ડાયગ્નોસિસ અમે કહીએ, અને યોગ્ય સમયસરની સારવાર થાય તો ઓરલ કેવિટી કેન્સર, મોં તથા ગળાના કેન્સર, સ્તન કેન્સર, ગર્ભાશયના મુખના કેન્સર, ટેસ્ટિક્યુલર કેન્સર, ઘણા બધા બાળકોમાં જોવા મળતા કેન્સર, ઘણા બધા કેન્સર ચોક્કસપણે મટી જતા હોય છે અને એમને ક્યોરેબલ ગણવામાં આવે છે. પણ એક જ પ્રશ્ન છે કે એ વહેલા નિદાન થયેલા હોવા જોઈએ. એકવાર સ્ટેજ વધી જાય તો એવું નથી કે મટી નથી શકતા, એ પણ મટી શકે, અથવા તો એને લાંબા ગાળાની બીમારી તરીકે લઈને, જેમ ક્રોનિક આપણે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ ને ટ્રીટ કરીએ છીએ એ રીતે પણ એમને લંબાવી શકાય. પણ હું એવું કહીશ કે અવેરનેસ અને એક્શન, જો બે વસ્તુ સાથે મળીને અર્લી નિદાન થાય, વહેલું નિદાન થાય અને યોગ્ય સમયસરની જે તે સ્પેશિયાલિસ્ટ પાસેથી સારવાર મળી રહે તો લાખો જીવ હજી બચાવી શકાય એમ છે. જો એ રીતે વાત કરીએ, હું મારો પહેલાં તો મારો પર્સનલ અનુભવ કહું તો મિક્સ હોય છે. શહેરી વિસ્તારમાંથી પણ આવે છે, રૂરલ વિસ્તારમાંથી પણ આવે છે, લોઅર સોશિયો ઇકોનોમિકલ ક્લાસમાંથી આવે છે, હાયર મિડલ ને હાયર સોશિયો ઇકોનોમિકલ ક્લાસમાંથી પણ આવે છે. સૌપ્રથમ તો એ જાણવાની જરૂર છે સૌએ કે કેન્સર કોઈ એક રોગ નથી. કેન્સર એ હન્ડ્રેડ્સ ઓફ અલગ અલગ કેન્સરનું સમૂહ છે. શરીરમાં અલગ અલગ 200 જાતના કેન્સર થઈ શકે છે. હવે એ ડિપેન્ડ કરે છે તમે વ્યસન છે કે જીનેટિકલી કંઈક ખરાબી છે કે બીજા કોઈ રિસ્કી જોખમી પરિબળો છે જેના લીધે જે તે વ્યક્તિને, જે તે માણસને અલગ અલગ કેન્સર થાય. તો 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સર અંગે જાગૃતિ કેળવવા માટે આપણે આ કાર્યક્રમ આપણા માટે લઈ આવે. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.